વેલકમ બેક ટુ પહેલી માહિતી. ગુજરાત ફોરેસ્ટ વનરક્ષકના નોર્મલાઇઝેશન થઈને બધાના માર્ક્સ જાહેર થઈ ગયા છે. તો તમે તમારા માર્ક્સ કઈ રીતે ચેક કરી શકો છો, તો વિડીયોના અંત સુધીમાં તમને પૂરેપૂરી પ્રોસેસ મળી જશે. તો સૌપ્રથમ તમે ગૂગલ ક્રોમ ખોલી લો. તેમાં સૌથી પહેલાં સર્ચ કરો GSSSB. આટલું સર્ચ કર્યા બાદ જેવું તમે સર્ચ કરશો તો ગૂગલમાં આ રીતે સૌથી પહેલી જે લિંક ખુલશે તેમાં ક્લિક કરો. ત્યારબાદ આ રીતની વેબસાઇટ ખુલશે ઓફિશિયલ GSSSBની. તેમાં જે લેટેસ્ટ અપડેટ છે તેમાં વ્યૂ ઓલ છે. વ્યૂ ઓલ પર જેવું તમે ક્લિક કરશો ત્યારે તમને આ રીતે એક બધી જ નોટિફિકેશન આવી જશે. તો તમારે નોટિફિકેશન અત્યારે પહેલી જ છે, પહેલીમાં નથી જવાનું, પણ 9/8/2024 બીજી જે આપેલી છે જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ 2022-23 અન્વયે CBRT પરીક્ષામાં ઉપસ્થિત થયેલા ઉમેદવારોનું પ્રોવિઝનલ ગુણપત્રક પ્રસિદ્ધ કરવામાં અંગેની સૂચના. બરાબર, તેમાં જો પીડીએફનો જે લાલ કલર છે તેના પર ક્લિક કરશો, તેના પર ડાઉનલોડ કરશો પીડીએફ ડાઉનલોડ કર્યા બાદ પીડીએફ ખુલી જશે આ રીતે. ત્યારબાદ તમને માહિતી આપેલી હશે. આ પીડીએફની અંદર એક લિંક છે અને આ માર્ક્સ જે છે તે તમારે આ લિંક છે તેના પર ક્લિક કરવાનું રહેશે અને આ લિંક 15/8/2024 ના રાતના 24 કલાક સુધી, એટલે કે રાતના 22 કલાક સુધી ખુલ્લી રહેશે. આ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે. આ લિંક પર જેવું તમે ક્લિક કરશો, ઓપન કરો, ત્યારબાદ આ લિંકમાં તમારે ડાયરેક્ટલી તમારો કન્ફર્મેશન નંબર નાખવાનો રહેશે. નીચે તમારે તમારી બર્થ ડેટ નાખવાની રહેશે, જેનું ફોર્મેટ છે DDMMYYYY. બરોબર, તો આટલી પ્રોસેસ કમ્પ્લીટ કર્યા બાદ નીચે આપેલો કેપ્ચા કોડ છે તે તમે નાખી દો. આટલું કર્યા બાદ લોગિન કરી લો. લોગિન કર્યા બાદ તમને આ રીતનું પેજ આવશે. તેમાં તમારે એપ્લિકન્ટ ડિટેલ પહેલી હશે, કન્ફર્મેશન નંબર, રોલ નંબર, એપ્લિકન્ટ નેમ. તેમાં સાઈડ પર એપ્લિકન્ટ ડિટેલ્સની જોડે સ્કોર કાર્ડ આપેલું છે તેના પર ક્લિક કરશો. ત્યારબાદ તમારે નીચે એક ક્લિક હિયર ટુ ડાઉનલોડ યોર સ્કોર કાર્ડ, જેમાં ભૂરા કલરમાં તમારે આપેલું છે કે હિયર, તો ક્લિક હિયર પર ક્લિક કરશો એટલે તમારે પીડીએફ ડાઉનલોડ થશે. આ પીડીએફમાં તમે ચેક કરી શકો છો કે તમારું નામ, તમારો કન્ફર્મેશન નંબર, રોલ નંબર, તમારી બર્થ ડેટ, જાતિ, ત્યારબાદ લાસ્ટમાં તમારા માર્ક્સ આપેલા છે. તો આ માર્કશીટ આપણે ચેક કરી તેમાં 129.29 માર્ક્સ આપેલા છે. આ રીતે તમે તમારી માર્કશીટ ચેક કરી શકો છો. અને બીજી ગુડ ન્યૂઝ એ છે કે હજુ 25 ગણાની લિસ્ટ જાહેર થવાની સંભાવના છે. તો આ રીતની ચોક્કસ માહિતી મેળવવા માટે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને જરૂરી લાગતા ઉમેદવારોને પણ શેર કરી દો, જેથી કરીને તેઓ પણ પોતાના માર્ક્સ જોઈ શકે.